ભાવનગરમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ડોક્ટરો પર રેગિંગ શર્મનાક ઘટના આવી છે બહાર. સરકાર દ્વારા રેગિંગને લઈને કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ કોલેજમાં વારંવાર રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ એક ઘટના ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ભણતા 3 ડોક્ટરોને અપહરણ કરી ઢોરમાર મારવાનું સામે આવ્યું છે. ભાવનગરમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ભણતા ઇન્ટર્ન ડોક્ટર ઈશાન, આકાશ અને અમન જોશીને રાત્રિના સમયે દશક શહેરના સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે તેમના સિનિયર ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ અને તેની સાથે ઇન્ટર્ન ડોક્ટર મન, પિયુષ, નરેન, દિલીપ તેમજ ડોક્ટર બળભદ્રસિંહના અન્ય 2 જાણીતા વ્યક્તિઓ કે જે કાનો અને જેડી તરીકે ઓળખાય છે સાથે મળી ડોક્ટર ઈશાન, આકાશ અને અમનનું અપહરણ કરી રાત્રિના 2 વાગ્યા સુધી ઢોરમાર માર્યો હતો. પીડિત ડોક્ટરના કહેવા મુજબ ઢોરમાર મારતા અપશબ્દો બોલવા લાગ્યા હતા. જો આ વાતની કોઈને જાણ કરવામાં આવશે તો તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. અમન જોશીને નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેના કારણે અમનની માનસિક સ્થિતિ બગડી હતી અને કોઈ પોલીસ ફરિયાદ નહીં કરવી તેવી પણ નિર્ણય લીધો હતો. સાથી મિત્રોની સમજાવટ અને ભવિષ્યમાં આવી ઘટના અન્ય કોઈ વિદ્યાર્થીઓ પર ન બને તે માટે પોલીસ ફરિયાદ અને ડીનને જાણ કરવી જોઈએ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ 3 ડોક્ટરે સમગ્ર ઘટના ડીનને વાત કરી હતી, જેને લઈને આજે બપોરના 1.5 કલાકે ડીન દ્વારા એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવી હતી, જેમાં ડીવાયએસપી, મામલતદાર, અન્ય કમિટીના મેમ્બરો હાજર રહ્યા હતા. દોષિતો પર શું પગલાં લેવા તે ચર્ચા કરવામાં આવી હતી. પીડિત ડોક્ટરોના કહેવા મુજબ દોષિતો ગાંજાનું સેવન કરી એમને ઢોરમાર માર્યો હતો અને મારતી વખતે તે પણ બોલતા હતા કે અમારે ખૂબ જ ઊંચે સુધી છેડા છે, અમને કશું થશે નહીં. જોવાનું રહ્યું કે એન્ટી રેગિંગ કમિટી દ્વારા દોષિતો ઉપર કેવા પગલાં લેવામાં આવે છે. જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મારું નામ ડોક્ટર આકાશ કરતિયા છે. હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવું છું. 6 તારીખની રાત્રે 10:30 આજુબાજુ મેડિકલ કોલેજની બહારના સ્વામી વિવેકાનંદ સર્કલથી અમારી જ કોલેજના સિનિયર અહીંથી પાસ આઉટ ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલ અને તેના અમુક મિત્રો કે જે અમારા બેચમેટ્સ છે, જેમના નામ છે મન, નરેન, પિયુષ અને મિલેન. આ સિવાય બલભદ્રસિંહના 2 જાણીતા લોકો કે જે એમને કાનો અને જેડી કહીને બોલાવતા હતા. ઉપરાંત અમારા 15 બેચના એક સિનિયર અભિરાજભાઈ પરમાર. આટલા લોકોએ કોલેજની બહારથી મારું અને ડોક્ટર ઈશાન, જે મારા કલીગ છે ઇન્ટર્નમાં, બેનું અપહરણ કરી અને ભાવનગરમાં વિવિધ જગ્યાએ લઈ જયેલ અને ગાડીની અંદર તેમજ અવારું જગ્યાએ લઈ જઈ અને ઢોર મારેલ. મારવાનું કારણ એવું હતું કે એ લોકોને અમે લોકો અમારી કોલેજમાં જે કંઈ આગેવાની કરીએ કે સારા કામ કરીએ એ રિલેટેડ 5 વર્ષના વાંધાઓ હતા. ઉપરાંત અમારો પદવીદાન સમારોહ આવતો હતો, તો એના ઓર્ગેનાઇઝિંગને લઈને જે કંઈ ડિસ્પ્યુટ હતા એમનો પર્સનલ ગ્રેજીસ રાખીને અમારી ઉપર એમણે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારેલ છે. આ બાબતની જાણ અમે અમારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ જાસર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસમાં આની જાણ કરેલ છે અને એસપી સાહેબને બી લખેલ છે. અને ઓકે, મારું નામ છે મેહુલ વડોદરિયા, રેગિંગ કમિટીનો મેમ્બર અને પૂર્વ મેયર ભાવનગર. છેલ્લા લગભગ 10 થી 12 વર્ષથી હું રેગિંગ કમિટીમાં મેમ્બર છું અને આવી ઘટનાઓ વર્ષ 2 વર્ષમાં કોઈ વાર બનતી હોય છે અને એમાં અમે વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી રીતે સમજાવીને અને સજા પણ પેનલ્ટીના ભાગરૂપે પણ અમે આપેલી છે. પણ આ દુઃખદ વાત એ છે કે આ થોડો મોટો વધારે બનાવ બન્યો છે અને મને પણ સવારે પણ જાણ કરવામાં આવી છે અને આમાં ડેફિનેટલી અમે પોઝિટિવલી જે ગુનેગાર હશે એને સારું એવું પેનલ્ટી અને સજા મળે કે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે અમે ખાસ ચોક્કસ ખાતરી રાખીશું. 3 ડોક્ટરો ભોગ બન્યા છે, નશાકારક સેવન કરવામાં આવ્યું હતું, કારની અંદર અપહરણ કરવામાં આવ્યું હતું, તેવી પણ વાત છે. હા, આ જે વાત છે એ આપણે એફઆઈઆર કરીને અને એની ચકાસણી કરીને જે કાંઈ પેનલ્ટી અથવા તો સજા રૂપે જે કરવાનું થશે એ ચોક્કસ અમે રેગિંગ કમિટી દ્વારા નક્કી કરીને કરીશું. જે બધા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે એમના માનસિક સ્થિતિ ઉપર અસર પડે છે આવી જે ઘટના બને છે તેનાથી? ના, સમજી શકાય છે એવી વાત છે, કારણ કે આમાંથી અમે પણ પાસ થઈ ગયેલા છીએ. અમારા દીકરીઓ પણ અહીંયા ભણતા હોય એટલે એની ઉપર શું અસર થાય છે, એના મા બાપ ઉપર શું અસર થાય છે અને એના ભવિષ્ય ઉપર શું અસર થાય છે તે બધી વસ્તુઓ વિચાર કરીને એની સજા આપણે કરવી જ જોઈએ. બહુ ફ્રેન્કલી સ્પીકિંગ કહું તો મને તો આજ સવારે, કારણ કે હું આઈ વોઝ નોટ ઇન અ ટાઉન, હું બહાર હતો, મને ખબર પડી કે ભાઈ આ રીતે રેગિંગ થયું છે એટલે મેં જસ્ટ પૂછ્યું તો કે તમારું આમાં અત્યારે નામ નથી પણ એને બાય મિસ્ટેક જે કાંઈ હોય એમાં આપણે પડવાનું નથી,
પણ એમને કીધું કે તમારે મિટિંગમાં તો આવવાનું જ છે, એટલા માટે હું અત્યારે મિટિંગમાં આવ્યો છું. આગામી દિવસોમાં જે એન્ટી રેગિંગ કમિટી છે શું નિર્ણય લેશે? આગામી કમિટીમાં જે એન્ટી રેગિંગ અત્યારે જો વ્યવસ્થિત રીતે પેનલ્ટી ને સરખી રીતે એનું સ્ટડી કરીને જો આપણે એને સજા આપશું તો જ આ રેગિંગ કમિટી નું વર્ચસ્વ રહેશે અને છોકરાઓ ઉપર થોડીક અસર પડશે કે આ વસ્તુ ફરીવાર ન થવી જોઈએ, એની જિંદગીનો બહુ ખરાબ હાલત થઈ જાય. ઇન્ટર્ન વિદ્યાર્થી કાલે ફરિયાદ કરવા માટે આવ્યા હતા. એમની સાથે આ ઘટના ઘટી હતી મારામારીની. એના લીધે અમે એન્ટી રેગિંગ કમિટી કાલે કરવાના હતા, પણ બધાને અનુકૂળ નહીં હતું, એટલે આજે 1:30 વાગે આ જ ઓફિસમાં એન્ટી રેગિંગ કમિટીનું મીટિંગ રાખવામાં આવ્યું છે અને કાયદાથી જે પગલાં લેવાનું હશે એ અમે લઈશું. હા, એમાં પોલીસ ફરિયાદ પણ થઈ ચૂક્યો છે અને અત્યારે વિદ્યાર્થી સરટી હોસ્પિટલમાં દાખલ છે. કેટલા વિદ્યાર્થીઓ સાથે આ ઘટના બની? એ લગભગ 3 થી 4 વિદ્યાર્થી સાથે થયું હતું અને જે કરવાવાળા હતા એ એના જ બેચના જ હતા, ની સાથે જ ભણાવવાવાળા હતા. એ લોકોનો કઈ ભાર મળે છે કોલેજ તરફ? સોરી, એ લોકોનો કઈ ભાર મળે છે? ક્યાં છે, ભાગી ગયા છે? ના, બધા અહીંયા જ છે, ભાવનગરમાં જ સર, આગામી દિવસોમાં એની વિરુદ્ધમાં કેવા પગલાં લેવામાં આવશે? છે. એ અમે મીટિંગ કરીશું અને જે જસ્ટિફાઈડ હશે એ પગલાં અમે કાયદા રીતે અમે લઈશું. સસ્પેન્ડ કરવામાં આવશે? હા, અને સસ્પેન્ડ કરવા જેવું લાગશે તો સસ્પેન્ડ પણ કરીશું. અમે કમિટીનું મીટિંગ જે નિર્ણય હશે એ અમે જસ્ટિફાઈડ નિર્ણય અમે લઈશું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ નશાકારક સેવન કરી રહ્યા હતા અને ત્યારબાદ કારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ એમને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું. હા, એવું એ લોકો વિદ્યાર્થીઓનું આવું કહેવાનું હતું, પણ અમે તપાસ કરીશું અને ક્રોસ ચેક પણ કરીશું કે ખરેખર એ લોકોને નશાની વ્યસન એને લીધું હતું કે નથી, એ અમે પાકું કરીશું મેડિકલી. ત્રણેય શખ્સોએ તમને ફરિયાદ આપી છે? હા, લેખિતમાં એ લોકોએ અમને ફરિયાદમાં શું જણાવ્યું? ફરિયાદમાં આ જણાવ્યું છે કે ને એ લોકો પકડીને લઈ ગયા અને પછી ને માર્યા એ બધું. બાકી અમે ચર્ચા પછીની ડિટેલમાં જે કમિટી સામે અમે ચર્ચા કરીશું. સામેવાળાનો સંપર્ક કર્યો ખરી કે નથી? ના, અત્યારે સંપર્ક નથી કર્યો. મેડિકલ કોલેજમાં આવી રીતે ઇન્ટ્રો પછી વિવિધ રીતે રેગિંગની જે સિસ્ટમ છે એક રૂઢિ બની ગઈ છે, તો એ બાબતે કોલેજ તરફથી કઈ એક્શન લેવામાં આવે છે કે જો એમ તો આ ઘટના ઘટતી નથી, અહીંયા રેગિંગનું ઘટના અહીંયા નથી ઘટતું અને કમિટી બનાવી છે તોય કંઈ થાય તો અમે એક્શન અત્યાર સુધી નથી થયું ભાવનગર મેડિકલ કોલેજ પર.